પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારેય પ્રભુના નામને કારણે તકલીફો, વિરોધ કે અપમાન સહન કર્યું છે? શું ક્યારેય એવું લાગ્યું છે કે ઈશ્વરના માર્ગમાં ચાલવાને કારણે લોકો તમને સમજતા નથી? જો હા, તો આજનો પ્રભુ ઈસુનો શુભ સંદેશ ખાસ તમારા માટે છે. આજે પ્રભુ ઈસુ આપણને એક એવું વચન આપે છે જે દરેક વિશ્વાસીને હિંમત, આશા અને આનંદ આપે છે. આ વચન આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આપણા દરેક સંઘર્ષને જાણે છે અને આપણા દરેક આંસુને જુએ છે. તો ચાલો ખુલ્લા હૃદયથી આજનો પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. આજનું પવિત્ર વચનમાંથી અધ્યાય 5:10. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. આજના પ્રભુ ઈસુના શુભ સંદેશ દ્વારા આપણે ઈશ્વરના રાજ્ય વિશે જ્ઞાન મળે છે. આપણે બધા ઈશ્વરના રાજ્ય માટેની તૈયારી કરી રહ્યા છે. પ્રભુ ઈસુના બીજા આગમન માટેની તૈયારી કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપણે આપણા જીવનમાંથી ઘણી વસ્તુનો ત્યાગ કરતા હોઈશું, ઘણી બધી તકલીફ ઉઠાવતા હોઈશું. એક ઈશ્વરમય જીવન જીવવું સહેલું નથી. ઘણા લોકો આપણા ઈશ્વર રાજ્યનો ફેલાવો કરે છે, શુભ સંદેશનો પ્રચાર કરે છે. ત્યારે જે લોકો ઈશ્વરમાંથી માનતા તે બીજા લોકો, આપણા ભાઈઓ અને બહેનોને તેમના કામના કરવા માટે, કામ બંધ કરાવી દેવા માટે અનેક રીતે આડા આવતા હોય છે, ઘણી રીતે પરેશાન કરે છે. પણ પરમેશ્વર જાણે છે આપણા જીવન વિશે, આપણી બધી તકલીફ વિશે, આપણા દર્દ વિશે, આપણે શું સહન કરીએ છીએ, આપણે કેવી રીતે કેવા સંઘ પસાર થઈએ છીએ, તે બધું જ આપણા જીવતા પરમેશ્વર જાણે છે. એટલે આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે, ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે. તો આ બધા લોકો પરમ સુખી શા માટે બને છે? પહેલી વાત એ, કેમ કે આ બધા લોકો પાસે જ્ઞાન હોય છે જે પવિત્ર બાઇબલમાંથી મળે છે. તેમને ખબર છે કે પ્રભુ ઈસુ અમને લેવા માટે બહુ જલ્દી આવશે અને આપણું જે વતન સ્વર્ગ છે ત્યાં આપણને લઈ જશે. એટલે પૃથ્વી ઉપર આપણે થોડો સમય છે અને તે તમારા જીવનમાં કાંઈ દુઃખ, દર્દ આવે તે સહન કરે છે. એટલે આ લોકોને પરમ સુખી કહેવામાં આવ્યા છે. આજનું પવિત્ર વચન કહે છે, જે લોકો ધર્મ માટે જુલમ વેઠે છે તે બધા પરમ સુખી છે. આપણામાંથી કેટલાક આપણા ભાઈ અને બહેનો આપણા ધર્મનું કામ કરતા હશે, ત્યારે તેમને કોઈ પણ જાતની તકલીફ આવતી હશે. તે બધા માટે આજનું પવિત્ર વચન તે બધાને આજે પ્રભુ કહે છે, તમે જે તકલીફ સહન કરો છો, તમારી સાથે ખરાબ થઈ રહ્યું છે, તો તમે પરમ સુખી છો. આપણે આપણી જાતને બીજા કરતાં નીચી અને ઉદાસ કરવાની જરૂર નથી. આપણે એકલા નથી. આપણી સાથે આપણો જીવતો પરમેશ્વર આપણી સાથે છે. એટલે જ કહ્યું છે, ઈશ્વરનું રાજ્ય તમારું છે. આજે આપણે આપણા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણી માટે તેનું રાજ્ય આપ્યું, આપણી માટે આપણું વતન સ્વર્ગ બનાવ્યું, આપણી સાથે રહે છે, આપણને સમજે છે અને આપણી તકલીફો માટે આપણને જવાબ આપે છે. પ્રભુ ઈસુનો આજના શુભ સંદેશ માટે આભાર, તો રાજ્ય આપણને આપવા માટે આભાર. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણે જાણ્યું કે ધર્મને ખાતર જુલમ વેઠનારા લોકો પરમ સુખી છે, કારણ કે ઈશ્વરનું રાજ્ય તેમનું છે. આપણે ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. જો આપણે પ્રભુના માર્ગમાં ચાલતા હોઈએ અને તેના માટે મુશ્કેલીઓ સહન કરતા હોઈએ, તો યાદ રાખીએ કે આપણો જીવતો પરમેશ્વર આપણી સાથે છે. ચાલો આજે પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પ્રભુ, જ્યારે હું તમારા નામને કારણે તકલીફો અને પડકારનો સામનો કરું, ત્યારે મને મજબૂત બનાવો, મને વિશ્વાસમાં અડગ રાખો અને તમારા રાજ્ય માટે જીવવાની શક્તિ આપો. હું ક્યારેય હિંમત ન હારું, પરંતુ તમારા વચનોમાં આશા રાખું. આમીન. જો આ પવિત્ર સંદેશ તમને આશીર્વાદરૂપ બને હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવો. પ્રભુ ઈશ્વરની કૃપા, શાંતિ અને આશીર્વાદ આપ સૌના જીવનમાં હંમેશા બની રહે. આમીન. તમારો આભાર.